નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનોનું કેટલું પ્રમાણ છે એનું તાજું અને જ્વલંત ઉદાહરણ જોવું હોય તો એ છે નર્મદાની જિલ્લા પંચાયતની આ કચેરી। 3 થી 4 મનરેગા સિવાય 3 થી 4 જેટલા વિભાગોમાં કરાર આધારિત જોબની જાહેરાત કર્યા પછી અહીંયા હજારોની સંખ્યામાં યુવાન યુવતીઓ ઉમટી પડ્યા છે। સવારના 8 વાગ્યાથી તેઓ આ ઓફિસ આ કચેરીના પ્રિમાઇસીસમાં આવી ગયા હતા। તેમણે ફોર્મ ભર્યા છે, તેઓ પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરે છે અને ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી પોતાનું ઇન્ટરવ્યૂમાં ક્યારે નંબર લાગશે એની રાહ જોઈ રહ્યા છે। અમે અહીંયા ઘણા બધા જે યુવાન યુવતીઓ છે તેમની સાથે વાત કરી છે। તેમનું કહેવું એવું છે કે તંત્રે જે પ્રમાણે જાહેરાત કરી છે એ પ્રમાણે વ્યવસ્થા નથી ગોઠવી। અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી। ઘણા બધા લોકોને ખબર નથી કે પોતાનો નંબર ક્યારે આવશે અને તેઓ એક હોલથી બીજા હોલ તેઓ આંટા મારી રહ્યા છે, ચક્કર મારી રહ્યા છે ખાધા પીધા વગર। એમનો એક જ હેતુ છે કે આ જોબ તેમને મળી જાય। આ જોબની જે આપણે સંખ્યાની વાત કરીએ તો 70 થી 80ની વેકેન્સી છે, એની સામે 3 થી 4 હજારની સંખ્યામાં યુવાન યુવતીઓ આ જોબ માટે અહીંયા ઉમટી પડ્યા છે। તમારું અને કઈ ભરતી માટે તમારે અહીંયા આવવું પડ્યું? મારું નામ વસ્તા ગૌરવ છે અને હું બિલાઠા ગામ નેત્રંગ તાલુકાથી આવું છું અને અહીંયા અલગ અલગ વિભાગની અલગ અલગ ભરતીઓ હતી, જેમ કે મનરેગા છે અને સમાજ કલ્યાણની ભરતીઓ અને ગ્રેજ્યુએશન અલગ અલગ વિભાગની ભરતીઓ હતી અને હશે અમે સવારના 8:30 વાગ્યાના કદાચ આવ્યા હશે અને ખાસ બધી સંખ્યા છે। ફોર્મ ભરીને પછી ઇન્ટરવ્યૂ થયું। હવે સિલેક્શન થશે તો પછી બોલાવવામાં આવશે? હા। શું લાગે છે આપણા આજે આપણે પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે, બેરોજગારી છે, હાલમાં આ પબ્લિક જોતા એવું લાગે છે કે બેરોજગારીનું પ્રમાણ ઘણું બધું છે અહીંયા। શિક્ષિત બેરોજગાર ભણે ગયેલા અને શિક્ષિત ઘણું જોવા મળે છે। આ અલગ અલગ ખાતા માટેની ભરતી હતી, જેમાં અલગ અલગ જેમ કે ગ્રેજ્યુએશન છે, 12 પાસ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, બધા માટે જ હતી અને એમાં અમુક જગ્યાઓ માટે એમણે ઇન્ટરવ્યૂ માટે ડાયરેક્ટ બોલાયા હતા। કોઈ ફોર્મ ભર્યા સિવાય ડાયરેક્ટ ખાલી ઇન્ટરવ્યૂ જ આપવાનું હતું। પહેલાં ફોર્મ ભરાયું, પછી ઇન્ટરવ્યૂ માટે બધાને ભેગા કર્યા છે, પણ એટલી પબ્લિક છે કે હજુ કોઈનો નંબર લાગતો નથી, કંઈ નહીં અને બધાને બહુ અવ્યવસ્થિત રીતે બધાને કોઈ પણ જાતની વ્યવસ્થા વગર ડાયરેક્ટ જ એક દિવસ માટે કાઢી નાખ્યું છે। પહેલાં તો એમને જાણ કરવી જોઈએ કે અમે આવી રીતે કરવાના છે અને એમને આગલા દિવસે ફોર્મ ભરાવવું જોઈએ, પછી એમને એવું બધું કરવું જોઈએ, બોલાવવા જોઈએ। હા, પછી એ લોકોને ઇન્ટરવ્યૂ લેવું જોઈએ। આ તો ડાયરેક્ટ ફોર્મ ભરે છે પછી તરત જ ઇન્ટરવ્યૂ ચાલુ કરી દેશે, એવું તો ના કરવું જોઈએ। તમે ઇન્ટરવ્યૂ આપી દીધું? ના, હજુ બાકી છે અને આપણે ફોર્મ ભરીએ પછી ઇન્ટરવ્યૂ માટે નંબર પાડે છે, પણ ઇન્ટરવ્યૂમાં જે લોકોએ સવારના આવ્યા છે એમનું નામ છે, જે લોકોએ હમણાં એમ ફોર્મ ભર્યા છે એમનું નામ નહીં। એ કદાચ સાંજ જેવું થશે એમને, એટલે આખો દિવસ આજે લાગશે। કેટલી વેકેન્સી છે અને કેટલી પબ્લિક આવી છે તમારા અંદાજે? પબ્લિક તો 5000ની ઉપર હશે અને વેકેન્સી 16ની ઉપર કશામાં નહીં। અમુકમાં 1-2 છે, અમુકમાં 4-5 છે ને અમુકમાં ખાલી 16 જ છે, એનાથી ઉપર વેકેન્સી નહીં અને એક વેકેન્સી પાછળ 1000 લોકો છે। ના, એ લોકોની વાત સાચી છે કે દીકરી ભણશે ને આગળ વધશે, એ લોકો યોજનાઓ બી બહુ કાઢે છે, પણ એ લોકો વ્યવસ્થા કમ્પ્લીટ નહીં કરતા। પહેલાં એમણે વ્યવસ્થા કમ્પ્લીટ કરવી જોઈએ, શાળા લોકોને બેસાડવા જોઈએ અને બધું વ્યવસ્થિત તૈયારી કરીને બધું કરવું જોઈએ। નહીં તો આ લોકોને દૂર દૂરથી લોકો આવે છે, એમને આવી રીતે કંઈ બહુ ધક્કા ખવડાવે છે, આવું તો ના કરવું જોઈએ। વ્યવસ્થા નથી મતલબ? હા, વ્યવસ્થા કમ્પ્લીટ નહીં। તો આ દ્રશ્યો છે કે ગુજરાતમાં શિક્ષિતો તો ઘણા બધા છે, પરંતુ સરકાર તેમને નોકરી નથી આપી શકતી અને જે કરાર આધારિત નોકરી છે તે મેળવવા માટે પણ ઘણી મોટી સ્પર્ધા થઈ રહી છે। આપણે ટકાવારીની જો વાત કરીએ તો 70 થી 80 વેકેન્સી છે અને એની સામે 3 થી 4 હજાર જેટલા લોકો ઉમટી પડ્યા છે। શિક્ષિત યુવાનો છે, બેરોજગાર યુવાન યુવતીઓ છે, બધા જ છે એમાં। તો એના પરથી તમે રેશિયો કાઢી શકો છો કે ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ કેટલું બધું છે। શિક્ષણ મોંઘું થતું જઈ રહ્યું છે, શિક્ષણ મેળવવું અઘરું પણ થતું જઈ રહ્યું છે, શાળાઓનું ખાનગીકરણ થઈ ગયું છે, અહીંયા સુધી કે જે બાળ આંગણવાડીઓ છે તેનું પણ ખાનગીકરણ થઈ ગયું છે। તો લાખો રૂપિયા અને અમુક વર્ષો ખર્ચા પછી પણ જ્યારે હવે લોકોએ 15,000થી લઈને 20,000 કે 30,000ની નોકરી માટે આટલી મોટી સ્પર્ધા કરવી પડે છે, એ ખરેખર ગુજરાત માટે દુઃખદ બાબત છે। સરકારે આ મામલે કંઈક ને કંઈક વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને એ રીતની એક સિસ્ટમ ગોઠવવી જોઈએ કે જ્યારે યુવાન યુવતીઓ ભણીને પોતાના ફિલ્ડમાં બહાર નીકળે ત્યારે તેમને જોબ મળી જાય અને બેરોજગારીનું પ્રમાણ ઘટે। વૈષ્ણવજન તો તેને કહીએ જે
પીડ પરા